નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો આજે પણ ભૂકા બોલાવશે વરસાદ, આ વિસ્તારોમાં એલર્ટ। ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા કંઈક વધારે જ મહેરબાન થયા છે। કેટલાક વિસ્તારોમાં જરૂરિયાત કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે। આ સાથે જ્યારે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો BSNLનો સૌથી સસ્તો પ્લાન, વધુ વેલિડિટી। જીઓ, એરટેલ અને વીઆઈના ગ્રાહકો હવે BSNL પસંદ કરી રહ્યા છે। અહીં BSNLનો સૌથી સસ્તો પ્લાન શેર કરી રહ્યા છે, જેને વેલિડિટી પણ લાંબી છે। જો તમે BSNL ગ્રાહક છો તો તમે ₹108ના રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકશો। આ પ્લાનમાં તમને દરરોજ 1 GB ડેટાની સાથે 60 દિવસની વેલિડિટી પણ મળે છે, જે જીઓ અને એરટેલ તેમજ વીઆઈ કરતાં ઘણો સસ્તો પ્લાન કહી શકાય। ટેલિકોમ માર્કેટમાં આજે BSNL ખૂબ જ ચર્ચામાં છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો PV સિંધુની શાનદાર જીત। PV સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ગ્રુપ સ્ટેજની મેચમાં શાનદાર જીત નોંધાવી છે। તેણે એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુર્બાને સીધા સેટમાં 21-5 અને 21-10થી હરાવ્યા હતા। સિંધુએ રમતની આક્રમણ શરૂઆત કરી હતી અને પહેલો સેટ માત્ર 14 મિનિટમાં જ જીતી લીધો હતો। આ સાથે PV સિંધુ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે। PV સિંધુએ રાઉન્ડ 16માં જગ્યા બનાવી પણ લીધી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ઘઉં ન બગડે તેના માટે આટલું કરો। વરસાદી સિસ્ટમમાં વાતાવરણ ભેજવાળું થઈ જાય છે, જેનાથી ઘઉં પણ બગડી જતા હોય છે। પરંતુ આ ભેજવાળા વાતાવરણમાં ઘઉં ન બગડે તેના માટે આટલું કરવું જોઈએ, જેમાં સ્ટોર કરતા હો તે બરાબર સાફ કરો। આ સાથે ઘઉંમાં માચીસ મૂકી દો। માચીસના આગળના ભાગમાં સલ્ફર હોય છે, જે કીડા અને ધનેડાને પસંદ હોતું નથી। ફોતરા કાઢ્યા વગર તમે ઘઉંમાં લસણની કળી પણ મૂકો છો તો ક્યારેય આ ઘઉંની અંદર ધનેડા કે બીજી જીવાતો પડતી નથી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો। રાજ્યમાં વરસાદી માહોલ છે, ત્યારે શાકભાજીની આવક પણ વધી છે। વરસાદને કારણે શાકભાજી બગડે એ પહેલા માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેના પગલે ભાવમાં 50%નો ઘટાડો નોંધાયો છે। શાક માર્કેટમાં મોટા ભાગના શાકભાજી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા છે, જે 15 દી અગાઉ શાકભાજીના ભાવ 120 થી 140 પણ હતા। જોકે કંટોલા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે કે તેનો ભાવ પ્રતિ કિલોએ ₹200 છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો। અમદાવાદમાં રોગચાળો વકર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 125 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। આ ઉપરાંત 392 દર્દી મેલેરિયાના લક્ષણો સાથે સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જેમાંથી 8 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ચિકનગુનિયાના પણ 19 સેમ્પલ લેવામાં આવ્યા હતા। જોકે ગત સપ્તાહમાં ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો ન હતો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અવિરત વરસાદથી 55 ડેમ હાઈ એલર્ટ પર। રાજ્યમાં વરસાદ પડતા જ નવા નીરની આવક થઈ છે।
સામે આવેલા આંકડા અનુસાર રાજ્યના 206 જળાશયોમાં 50.84% જળનો સંગ્રહ થયો છે, જેમાંથી 47 ડેમ 100% ભરાઈ ગયા છે, તો 29 ડેમ એવા છે કે જે 70%થી વધુ ભરાઈ ગયા છે. આ ઉપરાંત રાજ્યની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમની અંદર 55% પાણી આવ્યું છે. આ સિવાય રાજ્યના 55 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 10 ડેમને એલર્ટ પણ રાખવામાં આવ્યા છે, તો બીજી તરફ 11 ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો તેજી સાથે શેર બજાર બંધ. શેર બજારમાં આજે તેજી જોવા મળી હતી. સેક્શને 285 પોઈન્ટના વધારા સાથે 81,781 પર બંધ રહ્યો હતો. નિફ્ટીની અંદર જોઈએ તો 93 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે 24,951ના સ્તર પર બંધ રહ્યો હતો. સેક્શનના 30 શેરમાંથી 21માં તેજી અને 9માં ઘટાડો જોવા મળ્યો છે. મેડલ અને આઈટી શેરમાં વધુ ઉછાળો છે. મારુતિનો શેર નિફ્ટીમાં ટોપ ગેનર્સ હતો, જ્યારે બ્રિટાનિયા અને એવન્યુ સુપરમાર્ટ, પીએમબી અને એલઆઈસી એ ટોપના લૂઝર હતા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. વરસાદને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે કે વરસાદ યથાવત રહેશે. તેમણે વધુમાં કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 6 થી 7 ઓગસ્ટની અંદર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવી શકશે. ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 784 રૂપિયા મોંઘું થતાં પ્રતિ 10 ગ્રામનો ભાવ 69,366 રૂપિયા થયો છે. આ સાથે જ્યારે 22 કેરેટ સોનું 63,567 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ થયો છે. અહીં ચાંદીની વાત કરીએ તો ચાંદી 1,715 રૂપિયા મોંઘું થઈને 83,065 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકશે, કારણ કે ડિસેમ્બર સુધી 8 મોટા તહેવારો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો 249 કટ્ટા ચોખાનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો. જૂનાગઢના કેશોદના પીપળીમાંથી કેશોદ પુરવઠા વિભાગે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ગોડાઉનમાંથી 12,910 કિલો જેટલો ચોખાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. જો કે આ જથ્થો કોને આપવાનો હતો અને આ ગોડાઉન કોનું છે તેને લઈને પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે આ તમામ ચોખાના કટ્ટાની કિંમત રૂપિયા 5 લાખ જેટલી થાય છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જીઓનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ. રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ મધ્યમ વર્ગના લોકોને રિચાર્જ પહેલાં વિચાર કરવો પડે છે. જીઓએ તેના ગ્રાહકો માટે હવે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન અનુસાર તમે એક રિચાર્જમાં 4 સિમ કાર્ડ ચલાવી શકશો. ખાસ કરીને જીઓએ પ્લાનમાં સુધારો કર્યા છે કે જેમાં ફેમિલી પ્લાન તમને ખૂબ જ ફાયદો અપાવશે. આ પ્લાન રૂપિયા 449થી શરૂ થાય છે, જેમાં પરિવારના 4 સિમ ચાલશે. મુખ્ય સિમને 75 GB ડેટા અને અન્ય સિમને 5 GB ડેટા વપરાશ માટે મળશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સહકારી બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખોરવાયા.
13 જિલ્લા સહકારી બેંક અને 169 સબ મેમ્બર બેંકના બેન્કિંગ વ્યવહાર ખોરવાઈ જતા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. TCSના પેટા કંપની એવી સિએજમાં સેન્સરવેર જેવા એટેકના આશંકાને પગલે આ સમસ્યા સર્જાઈ હોવાના બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલું કહેવું છે. સોમવારે 29 જુલાઈથી 31મી જુલાઈ સુધીના 3 દિવસમાં આશરે 500 કરોડના આર્થિક વ્યવહારો અટવાયા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ચિંગલ ઇન્ડિયાનો IPO આજથી ખુલશે. ચિંગલ ઇન્ડિયા લિમિટેડનો IPO આજથી ખુલ્યો છે, જેમાં તમે 5 ઓગસ્ટ સુધી બિલ્ડ કરી શકશો. 6મી ઓગસ્ટે શેરની ફાળવણી કરવામાં આવશે. રિફંડ 7મી ઓગસ્ટે મળશે અને શેર 7મીએ જ ડીમેટ ખાતામાં જમા થઈ જશે. 8મી ઓગસ્ટે માર્કેટમાં શેરનું લિસ્ટિંગ થશે. કંપનીએ 380 થી 401 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. 37 જેટલા શેરની એક લોટ છે. આ કિસ્સામાં તમારે એક લોટ માટે 14,837 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો LPG સિલિન્ડરના ભાવમાં વધારો. LPG સિલિન્ડરના ભાવમાં આજે એટલે કે ઓગસ્ટ મહિનાના બીજા દિવસે વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. અમદાવાદના કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6.50 રૂપિયાના વધારા બાદ 1671 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.